अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 વિષય નામાના મૂળતત્વો જેમાં પહેલું પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે આપણે આગળ જોઈશું. અગાઉના પીરિયડમાં થોડા ઘણા શબ્દોની સમજૂતી લીધેલી. હવે આપણે થોડા આગળ જઈએ છીએ. તો બોર્ડ સમક્ષ તમારી મેં લખેલા છે અને તમે જોઈ શકો છો કે આવક અને ચૂકવણી. ને ગયા પીરિયડમાં મેં તમને સમજાવ્યું કે આપણે ધંધો કરીએ છીએ, એટલે કે આપણે ધંધાના માલિક છે એવું ફીલિંગ કરીને આપણે સમજીશું તો વધારે તમને સમજમાં આવશે કે ભાઈ તમારી પોતાની કોઈ પેઢી છે, એ તમે પેઢી ચલાવો છો તો તમે વિચારો કે પેઢી ચલાવો છો તો તમને ખબર હશે કે ચોક્કસ પૈસા બી આવશે અને પૈસા જશે. બંને વસ્તુ છે, પૈસા આવતા પણ હશે અને પૈસા જતા પણ હશે. જે પૈસા આવે છે જુદી જુદી રીતે પૈસા આવે છે. જેમ કે કશું જેમ કોઈ ધંધો કરે તો માલનું વેચાણ કરીશું પૈસા આવશે, સેવાનું વેચાણ કરીશું પૈસા આવશે, મિલકત વેચીશું પૈસા આવશે, શેર બહાર પાડીશું પૈસા આવશે, ડિબેન્ચર બહાર પાડીશું પૈસા આવશે. આમ અલગ અલગ રીતે પૈસા આવશે. એવી જ રીતે પૈસા જતા પણ હશે ધંધામાંથી. કે આપણે માલની ખરીદી કરી તો પૈસા જાય, કોઈ ખર્ચો કરે પૈસા જાય. તો આમ બંનેના બે અલગ અલગ ભાગ છે. આવક એટલે જે પૈસા આવે છે અને પૈસા જાય છે. તો એમાં પણ આપણી પાસે પેટા વિભાજન છે. એટલે સૌથી પહેલા આવકની વાત કરીએ કે જે પૈસા આવે છે એમાં બે ભાગ છે, મૂડી આવક અને મહેસૂલી આવક. ધ્યાનથી સમજો. એક વાત સમજેલું કાયમ માટે યાદ છે. આપણા માટે પેલું કહેવાય પાયો છે, બેઝ છે એકાઉન્ટન્સી. કે જેને બેઝ પાયો મજબૂત હશે તો એનું બિલ્ડિંગ સારું. એવું અહીંયા એનો બેઝ ક્લિયર હશે, એકદમ મજબૂત હશે, એટલે કે કમ્પ્લીટ શીખેલા હશે, આગળ આપણને મજા આવશે. તો મૂડી આવક એટલે એવી આવકો જે રોજબરોજ આવતી નથી ધંધામાં. એવી આવકો જે રોજબરોજ ધંધામાં પ્રાપ્ત થતી નથી એવી આવકોને મૂડી આવક કહેવાય. દાખલા તરીકે આપણે ગયા પીરિયડમાં સમજાવ્યું કે હું ફર્નિચરનો ધંધો કરું છું, એટલે હું ફર્નિચર લાવીને વેચું છું. તો મારા ત્યાં હું ફર્નિચર લાવીને વેચીશ એટલે બધા મારી પાસે ફર્નિચર હશે, કમ્પ્યુટર હશે. એટલે મારી શોપની અંદર પૈસા કિતાબો કરવા માટે કમ્પ્યુટર રાખેલું હશે, કાઉન્ટર ટેબલ હશે, પંખો લાગેલો હશે, એસી લાગેલો હશે, જુદી જુદી બધી વસ્તુઓ અંદર લાગેલી હશે. તો મારો જે ધંધો છે એ ફર્નિચરનો છે. ને મારી દુકાન અને મારી જે ઓફિસ કે જે બી હોય દુકાન, એમાં આ બધી ફર્નિચર સિવાયની પણ વસ્તુઓ છે. જેમ કે કમ્પ્યુટર રાખેલું, પંખાઓ લાગેલા હશે, પછી એસી લાગેલું હશે, એસી ટીવી કનેક્ટ લાગેલું હશે. તો આ જે બીજી મિલકતો છે. તો હું ઉદાહરણ આપું છું કે માની લો કે મેં પેલું કમ્પ્યુટર વેચી દઉં છું. તો તમને ખબર છે કે આ કમ્પ્યુટર વેચું છું કે મારું માલ નથી, કે ફર્નિચર સિવાયની વસ્તુ છે. મારો ધંધો તો ફર્નિચરનો છે, હું વેચું છું કમ્પ્યુટર. તો તમને ખબર છે કે આ રોજબરોજનું વેચાણ નથી. ફર્નિચરનું વેચાણ એ રોજબરોજનું છે, પણ કમ્પ્યુટર એ મારું ફર્નિચર નથી. હું કમ્પ્યુટરને વેચું છું. કેમ કે મારે લેપટોપ લાવવું છે, હું કમ્પ્યુટરને વેચું છું. એ મારી મૂડી આવક ગણાશે. કેમ મૂડી આવક? કે ભાઈ હું એ રોજબરોજ વેચતો નથી. એ તો કોઈ વખત મારે ઈચ્છા થઈ કે હું ટાઈમથી આપું છું, હવે વેચીને બીજું વસાવું છે. તો કહેવાનો મતલબ કે જે રોજબરોજની એટલે કે રેગ્યુલર જે આવક પ્રાપ્ત થતી નથી એવી આવકને મૂડી આવક કહેવાય. એવી જ રીતે ડિબેન્ચર બહાર પાડે. એટલે કે મને પૈસાની ખૂબ જરૂર છે તો મારે લોન લેવી, એટલે ડિબેન્ચર બહાર પાડે છે. આપણે લોન લઈએ છીએ એ જ પ્રકારનું ડિબેન્ચર છે. હું ડિબેન્ચર બહાર પાડું છું. એ ડિબેન્ચર બહાર પાડીશ મને લોકો ફંડ આપશે. તો ડિબેન્ચર પણ વારંવાર પાડવાના આવતા નથી. એક વાર પાડીએ છીએ બહાર, જે કાયમ માટે રહે છે આપણી, એટલે કે ડિબેન્ચરની રકમ કાયમ માટે આપણી પાસે રહેતી હોય છે. તો જે આવકો રોજબરોજ પ્રાપ્ત થતી નથી, શબ્દ સમજો, જે આવક રોજબરોજ પ્રાપ્ત થતી નથી તેવી આવકને મૂડી આવક કહેવાય. ત્યારબાદ મહેસૂલી આવક એનાથી વિરુદ્ધ, એટલે કે જે આવકો રોજબરોજની છે, એટલે કે માલ કે સેવાની આવક. તો મારો ફર્નિચરનો ધંધો છે, રોજ મારી ત્યાંથી કોઈ આવે છે, એક ટેબલ લઈ જાય છે, એક ખુરશી લઈ જાય છે. તો તમને ખબર છે કે ફર્નિચરના ધંધામાં આ વસ્તુ રેગ્યુલર વેચાય. જે રોજબરોજની આવક છે એ મહેસૂલી આવક કહેવાશે. એવી રીતે રોજબરોજના નિયમિત રીતે મને કમિશન મળતું રહે, અથવા તો ભાડું કોઈ મળતું રહે. તો એવી કોઈ જે આવક છે રોજબરોજ એટલે રેગ્યુલર, રોજબરોજ એટલે રોજ પણ રેગ્યુલર મળતી રહે સમયાંતરે. કે ભાઈ દર મહિને મને ચોક્કસ મારી જે ઓફિસ છે એની બાજુમાં ધંધાની બીજી ઓફિસ છે એને હું ભાડે આપી દઉં છું. એનું ભાડું જે દર મહિને મને મળે છે એ પણ મહેસૂલી આવક ગણાશે, કારણ કે નિયમિત મળે છે. એટલે અહીંયા નિયમિત
એવી આવક છે જે નિયમિત મળતી નથી એટલે કે અનિયમિત છે. આ મહેસૂલી નિયમિત આવક છે. એવી જ રીતે જેવી આવકો છે એવી ચૂકવણીઓ છે. ધંધામાંથી ચૂકવણી પણ થતી હોય છે. એવી રીતે આના જે બે પ્રકાર છે આમાં ત્રણ પ્રકાર છે. પહેલો છે મૂડી ખર્ચ. હવે બીજો આના પર અનિયમિત જે ખર્ચા રોજે રોજ કરવામાં આવતા નથી એવા ખર્ચાને અનિયમિત ખર્ચ એટલે કે મૂડી ખર્ચ કહેવાય. દાખલા તરીકે આપણે જે ફર્નિચરના ધંધાથી વિચારીએ ફર્નિચરનો ધંધો છે એ જ ફર્નિચરના ધંધામાં ઉનાળો આવે અને મને એક એસી લગાવવું છે. હું એસી ખરીદું છું. તમને ખબર છે કે આપણો ધંધો એસીનો નથી, આપણો ધંધો તો ફર્નિચરનો છે. હું એસી ખરીદું છું તો પૈસા જવાના મારા એટલે તો ચોરી જવાની પણ એ ચૂકવણી એ નિયમિત નથી એટલે કે દર મહિને ચૂકવતો નથી કે દર વર્ષે એસી ફિટ કરાવતો નથી. એક વાર એસી કરાવે એટલે 5-10 વર્ષ નિશાની એ અનિયમિત ખર્ચ કરે છે એને આપણે મૂડી ખર્ચ કહેવાય. ત્યારબાદ મહેસૂલી ખર્ચ જે નિયમિત ખર્ચ કરવામાં આવે. દાખલા તરીકે મારી જે દુકાન છે કે ઓફિસ છે દર ભાડે રાખેલી છે તો ભાડું હું દર મહિને ચૂકવું છું એ નિયમિત ભાડું છે. તો નિયમિત ચૂકવણી છે એને કહીશું મહેસૂલી ખર્ચ. એવી રીતે નિયમિત લાઇટ બિલ તમને ખબર છે કે દર 2 મહિને કે 1 મહિને જે રીતે આવતું હોય એ નિયમિત લાઇટ બિલ આવતું. એવી રીતે ફોનનું રિચાર્જ છે ફોનનું બિલ આપણે જોઈએ છે કે એનું ચોક્કસ સમયાંતરે રિચાર્જ કરાવવું પડતું હોય છે એટલે કે ટેલિફોન બિલ. એવી રીતે જે ખર્ચાઓ રેગ્યુલર એટલે કે નિયમિત ધોરણે ચૂકવવાના થતા હોય એવા ખર્ચાને મહેસૂલી ખર્ચ. એટલે અહીંયા અનિયમિત છે આ છે નિયમિત જેના આપણે ઉપર જે ચોક્કસ સમયાંતરે ચૂકવવાના થતા હોય. ત્યાર પછી પ્રસારિત મહેસૂલી ખર્ચ જેનો આપણે 15 નંબરનો મુદ્દો હતો યાદ કરો અવાસ્તવિક મુદ્દો ચોપડીમાં હશે તમારી પેમ્પલેટ પણ મેં તમને મોકલાવેલું એમાં કે ભાઈ પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે કેવા ખર્ચ કે એવા ખર્ચ કે જે ખર્ચોના પેઢીને લાંબા સમય સુધી ભરવાનું હોય. લાંબા સમય સુધી એટલે કે તમને કોઈ જાહેરાત કરવામાં આવે છે વિવોની કે ઓપ્પોના ફોનની કે સેમસંગના ફોનની એક વાર જાહેરાત કરવા માટે એક ખર્ચો કરી દીધો પછી કંપનીએ વારંવાર જાહેરાત કરવાની જરૂર નથી એટલે કે વારંવાર પૈસા ચૂકવવાની છે. એક જ વખત જાહેરાત કરી એનો 4-5 વર્ષ સુધી લાભ મળતો હોય છે જેને આપણે અવાસ્તવિક વિગતો પણ કહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એક આ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે જેને આપણે એવું કહીશું કે જે ખર્ચો રદ કરીને લાંબા સમય સુધી મળતો હોય છે એને આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ કહીશું અથવા તો બીજી રીતે એને મિલકતની ભાષામાં અવાસ્તવિક મિલકતો પણ કહીશું. ત્યારબાદ છે ખર્ચ. તો હિસાબી વર્ષ તો જ હોય છે એટલે જે ખર્ચ કેવો હોય કે જે હિસાબી વર્ષ તો જ હોય છે. દાખલા તરીકે મારા ફર્નિચરના ધંધામાં હું કોમ્પ્યુટર વસાવ્યું છે એ જ કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસનું સોફ્ટવેર નાખું છું. તો તમને ખબર છે કે એન્ટીવાયરસનું સોફ્ટવેર જ્યારે નાખવામાં આવે તો 1 વર્ષ પૂરતું હોય છે. જેનો લાભ મને 1 વર્ષ માટે જ મળવાનો છે. એ હિસાબી વર્ષ પૂરતો જ છે પછી બીજા વર્ષે ફરી મારે સોફ્ટવેર એન્ટીવાયરસનું નખાવવું પડે દર વર્ષે નખાવવું પડે. એ હિસાબી વર્ષ પૂરતો જ છે 1 વર્ષ પૂરતું જ છે. એવી રીતે આપણે બીજું કોઈ પેકેજ લીધું હોય કે જે 1 વર્ષ પૂરતું મળતું હોય છે તો આવું જે 1 વર્ષ પૂરતું હોય એટલે આપણે ખર્ચ તરીકે લઈએ છીએ. ત્યારબાદ ઉપજ માલ કે સેવાના વેચાણમાંથી જે રકમ મળે એને ઉપજ કહેવાય. એટલે કે મારો જે ધંધો છે ફર્નિચરનો હું ફર્નિચર વેચું છું એમાંથી જે મને પૈસા મળે છે ઉપજ કહેવાય. હવે ઉપજમાં બે વસ્તુ છે કે એક તો હું વેચાણ કરું છું તો બે રીતે વેચાણ કરીશ. એક તો રોકડેથી વેચાણ કરીશ અને બીજું શાક એટલે ઉધાર વેચીશ. પૈસા બાકીમાં એટલે કે પૈસા માલ આપું છું પૈસા મને થોડાક ટાઈમ પછી એટલે કે એક ચોક્કસ મુદ્દતે મળવાના છે. તો એ જે વેચાણ કરું છે એને રોકડ વેચાણ અને ઉધાર અથવા તો શાક બંનેને જે શાક પર વેચું છે એને પણ આપણે ઉપજ કરવાની છે. કેમ તો કે એ પૈસા પણ ભવિષ્યમાં મળવાના છે. તો એને કહેવાશે ઉપજ એટલે કે માલ અને સેવાના વેચાણમાંથી જે રકમ મળવાની છે અથવા મળે છે એને આપણે ઉપજ કહીશું. ત્યારબાદ નફો માટે શું કે મહેસૂલી આવક એટલે અહીંયા આપણે લખીએ મહેસૂલી આવક જોઈએ. આ મહેસૂલી આવકોમાંથી મહેસૂલી આવક એટલે કે મહેસૂલી ખર્ચા એ આવકોમાંથી મહેસૂલી આવકમાંથી મહેસૂલી ખર્ચા બાદ કરીએ જે રકમ વધે એને આપણે નફો કહીશું. એટલે એવું થયું કે ઉદાહરણ તરીકે મહેસૂલી આવકમાં આપણી 2 લાખ રૂપિયા છે ટોટલ અને મહેસૂલી ખર્ચા 1,50,000 છે. તો સીધી વાત છે 2 લાખ આવક થઈ 1,50,000 મહેસૂલી ખર્ચા થાય તો નફો મારો આવશે 25,000
50,000 એટલે અહીંયા આવશે 2 લાખ અને અહીંયા આવશે 1,50,000 લાખ થઈ શકે અહીંયા આવશે નફો 50,000 હવે આનાથી વિરુદ્ધ વિચારીએ એટલે વિરુદ્ધ એટલે નુકસાન મહેસૂલ જાઓ તો માઈનસ મહેસૂલી આવક તો માની લો મારી મહેસૂલી આવક છે 1 લાખ રૂપિયા અને મહેસૂલી ખર્ચા છે મારા 1,20,000 રૂપિયા અહીંયા મહેસૂલી ખર્ચા મારા 1,20,000 માઈનસ મહેસૂલી આવક છે 1 લાખ અહીંયા આવશે નુકસાન 20,000 એનો અર્થ એ થયો કે નફો કે નુકસાન માટે આપણે માત્ર ને માત્ર મહેસૂલી ઉપજ અને મહેસૂલી ખર્ચ એટલે કે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચને બે વડે છે મૂડી ખર્ચા કે મૂડી આવકને કે પ્રસારિત મહેસૂલી ખર્ચને ધ્યાનમાં લેવાના નથી ત્યારબાદ છે લાભ લાભ એટલે કે નફો અને લાભ સમાનાર્થી છે એટલે એને આપણે સમજવાની જરૂર નથી કોઈ જગ્યાએ નફો કે કોઈ જગ્યાએ કે લાભ કેટલો થાય લાભ એટલે કે નફો એને સમાનાર્થી તરીકે આપણે સમજવાનું છે એટલે યાદ રાખો કે લાભ ઘણી વખત નફાના સમાનાર્થી તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ ખરીદી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ધંધો કરવો હોય તો માલની ખરીદી કરવી પડતી હોય છે તો અહીંયા ખરીદીને આપણે માલના સંદર્ભમાં લઈશું આમ તો ખરીદી બે પ્રકારની એક તો માલની ખરીદી અને મિલકતની ખરીદી તો બંનેને ઓળખવાની છે કે માલની ખરીદી કોને કહીશું અને મિલકતની ખરીદી કોને કહીશું તો જેનો આપણે ધંધો કરતા હોય એ વસ્તુની ખરીદી કરીએ એને માલની ખરીદી કહેવાય અને આપણે જેનો ધંધો કરતા નથી અને એની ખરીદી કરીએ એ મિલકતની ખરીદી કહેવાય દાખલા તરીકે આપણે અહીંયા એક ફર્નિચરના ધંધાનું ઉદાહરણ લઈએ છીએ તો ફર્નિચરની ખરીદી એ માલની ખરીદી પણ વિચારો કે મેં એસી નખાવ્યું તો એસી નો મારો ધંધો નથી એ ક્યાં છે એસી ની ખરીદી એ મિલકતની ખરીદી છે કેમ તો કે એને હું વેચવા માટે નથી લાવ્યો એસી તો મારી સુવિધા માટે લાવ્યો એટલે કે જે સુવિધા માટે લાવવામાં આવે એ મિલકત છે અહીંયા બંને વસ્તુ સમજ પડવી જોઈએ કે માલની ખરીદી હોય અહીંયા ધંધાની ખરીદી માલની ખરીદી અને મિલકતની ખરીદી જેનો ધંધો કરતા નથી આપણે મિલકતની ખરીદી કરશે આમાં પણ સાતકર પણ ખરીદી કરવામાં આવે છે કે બાકીના કે ભાઈ આપણે પૈસા ખરીદી કરી દે એવી રીતે વેચાણમાં પણ બે કે ભાઈ માલનું વેચાણ અને મિલકતનું વેચાણ હું ફર્નિચરનો ધંધો કરું છું ફર્નિચરનું વેચાણ કરું છું ટેબલ ખુરશી કબાટ જે છે એ મારી મિલકત માલનું વેચાણ કહેવાશે પણ વિચારો કે એ જ એસી જે વસાવેલ જેને 5 વર્ષ પછી વેચી શકું તો એસી નું વેચાણ એ મિલકતનું વેચાણ છે તો અહીંયા ખરીદી અને વેચાણમાં બે ભાગ પડે છે માલની અને મિલકતની માલ કોને કહેવાય કે જેનું ખરીદ વેચાણ કરતો હોય એ માલ કહેવાય અને જેનું ખરીદ વેચાણ કરતો નથી એ મિલકત કહેવાય અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ શું પડશે સમજો કે હવે બીજી વસ્તુ વિચારે જેમ કે હવે મેં એવું વિચાર્યું છે કે મારો ધંધો ફર્નિચરનો નથી પણ મારો ધંધો ઇલેક્ટ્રોનિક્સનો છે ઇલેક્ટ્રોનિક્સ એટલે એસી ફ્રીજ પછી પેલી ઘરઘંટી પછી જે કોમ્પ્યુટર છે એવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો ધંધો છે તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો જો ધંધો કરતો હોય તો એ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ એટલે એસી ફ્રીજ ઘરઘંટી છે કોમ્પ્યુટર છે એ મારો માલ બનશે કેમ તો કે મારો ધંધો એનો છે હવે જ્યારે હું કોમ્પ્યુટર વેચું છું કે એસી વેચું છું કે એસી ખરીદું છું તો એ મારી માલની ખરીદી કહેવાય અને વેચું તો માલનું વેચાણ કહેવાય પણ હવે એસીના ધંધામાં વિચારો કે આપણે પંખો લગાવ્યો આપણા માટે તો એ મિલકતની ખરીદી કહેવાય કેમ તો કે એનું વેચાણ કરવાનું નથી આપણે તો એને સુવિધા માટે કરીએ છીએ એવી રીતે કાઉન્ટર ટેબલ લગાવી દઈએ છીએ ઇલેક્ટ્રોનિકના ધંધામાં એ કાઉન્ટર ટેબલની ખરીદી કરી આપણે એ આપણા માટે મિલકતની ખરીદી કહેવાશે કારણ શું તો કે આપણો ફર્નિચરનો ધંધો નથી હવે એસીનો ધંધો છે તો જ્યારે જે ધંધો કરતા હોય એનું ખરીદ વેચાણ એના માટે માલનું ખરીદી વેચાણ છે એ સિવાયનું જે ખરીદ વેચાણ છે એ મિલકતનું ખરીદ વેચાણ છે ત્યારબાદ માલનો સ્ટોક તો માલના સ્ટોકમાં સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે હું 50,000 નું માલ લઈ આવ્યો છું ખરીદી રહ્યો છું વેચવા માટે ઉદાહરણ તરીકે એવું સમજો કે હું એસી નો ધંધો કરું છું એટલે કે એસી નું ખરીદ વેચાણ કરું છું તો 5 એસી લાખ 16,000 એક એસી ની કિંમત 16,000 તો મારો માલની કિંમત 80,000
ધ્યાન રાખજો, સમજવા જેવું છે. 5 એસી, એક એસી ના 16,000 એટલે 80,000 થયા. આ 5 એસી માંથી મેં 3 એસી એક મહિનામાં વેચ્યા, એટલે કે 3 એસી ગયા મારા આમાંથી 16 તારીખ 48 એટલે હવે રહેશે બધા 32,000. આ જે વધ્યું છે માલનો સ્ટોક 32,000 શું મળશે માલનો સ્ટોક. ક્યાં માલનો સ્ટોક 32,000? એટલે 5 એસી 80,000 ના હતા, એમાંથી 3 એસી ને વેચી દીધા 16,000 રૂપિયા, એટલે કે 16,000 ના 3 એસી. તો માલનો સ્ટોક વધેલો છે એ 32,000 નો માલ સ્ટોક કહેવાય છે. એ રીતે આપણે બીજું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. ત્યારબાદ દેવાદાર. તો દેવાદારો કોને કહેવાશે? અહીંયા વિચારો કે આપણે વેચાણ કરે છે માલનું વેચાણ બે રીતે છે, રોકડ અને સાવધ અથવા તો ઉધાર. તો માલનું તો રોકડ વેચાણ કરીશું તો કોઈ પ્રશ્ન નથી, માલ કયો પૈસા, પણ ઉધાર વેચાણ કરીશું એટલે કે હું મારા એક મિત્ર છે, પરેશભાઈ નામના મિત્ર છે, એટલે મેં બે આજે 3 એસી વેચ્યા છે, એમાંથી એક એસી ને આપણે 7 પર 20,000 રૂપિયા વેચી, 16,000 ને એસી 20,000 માં વેચી. પૈસા મેં લીધા નથી, વેચાણ તો બનશે મારે, પૈસા આવ્યા નથી. હવે પરેશભાઈ જોડે મારે કેટલા લેવાના હતા? 20,000. પરેશભાઈ એ દેવાદાર કહેવાય. કેમ દેવાદાર? મારે પરેશભાઈ પાસેથી 20,000 લેવાના બાકી. પરેશભાઈ કેટલી રકમના દેવાદાર છે? 20,000. હવે એના પછી મારો બીજો એક મિત્ર છે રાકેશભાઈ. રાકેશભાઈને બે એસી વેચ્યા 20,000 માં, એમને પણ પૈસા નથી આપ્યા. તો આ તો 20,000 હતા, વત્તા બીજા 40,000, તો ટોટલ દેવાદાર મારા થાય 60,000. સમજો વિદ્યાર્થી મિત્રો, પરેશભાઈને એક એસી વેચી 20,000 માં, જેના પૈસા મેં લીધા નથી. રાકેશભાઈને બે એસી વેચ્યા, એના પણ મેં પૈસા લીધા નથી. તો 20 અને 40 ટોટલ 60,000 ના દેવા. તો દેવાદારનો સંબંધ કોના સાથે છે? ઉધાર વેચાણ સાથે. દેવાદારનો સંબંધ ઉધાર વેચાણ સાથે. રોકડ વેચાણમાં દેવાદાર ઉદ્ભવશે, ઉધાર વેચાણ કરીશું તો દેવાદાર ઉદ્ભવશે. હવે આ લેણી ઉઠી, એટલે હવે આ બે દેવાદાર રાખી છે. તો પરેશભાઈને બે એસી આપ્યું છે અને રાકેશભાઈને બે એસી વેચે 20,000, એટલે 20,000 અને 40,000. હવે હું રાકેશભાઈને ચિઠ્ઠી લખું છું, અને ચિઠ્ઠીમાં લખું છું કે આજ રોજ રાકેશભાઈ મારા ત્યાંથી એસી લીધા છે, એટલે મારે 40,000 લેવાના થાય છે, અને ચોક્કસ રેવન્યુ સ્ટેમ્પ એટલે કે ટિકિટ લગાવીને એમની સહી કરાવું છું. તો એ 40,000 એ જે મારા માટે લેણી બની જશે, એટલે કે 40,000 ની હુંડી બનશે, જેમાં હુંડીમાં લખેલું હશે કે આજ રોજ રાકેશભાઈ મારા ત્યાંથી 40,000 ની એસી લઈ ગયા. ટૂંકમાં આપણે લખાવી લઈએ, પાક્કા પાયો પડ્યું, એક પાક્કા પાયો એની પાસે લેણી હુંડી લખાવી દીધી છે. પરેશભાઈ પાસેથી નહીં, રાકેશભાઈ પાસે. પરેશભાઈ તો મારા મિત્ર છે, મને ઘર કે પૈસા આવે તો એમની તો નથી લખતો, પણ અમની જોડે લખ્યું તો 40,000 ની શું થઈ ગયું? લેણી હુંડી. આ હુંડીને એક પ્રકારનો ચેક બને છે. જે ચેકનું અસ્તિત્વ હતું તે પહેલા હુંડીનું અસ્તિત્વ હતું. આ હુંડી એટલે ચેક જેવી છે, આ હુંડી એ મિલકત બને છે. હવે શું થયું કે દેવાદાર કેટલા? 60,000, એમાંથી હુંડીને 40 ટકા છે. હવે દેવાદાર કેટલા થશે? તો 20,000. 60,000 ને એટલે 60 માંથી 40% હુંડી લખી કાઢી આપણે, એ બાદ થઈ ગયા. હવે રહે 20,000. હવે લેનું એટલે જે લોકો પાસેથી આપણે પૈસા લેવાના બાકી હોય એ બે જણા જોડેથી લેવાના બાકી છે. એક દેવાદાર એટલે ખાલી પરેશભાઈ. હવે તમને ભૂલ ના થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક પાસે રાકેશ બંને દેવાદાર હતા, પણ એક દેવાદાર છે રાકેશ, એને આપણે હુંડી નાખી 40,000. તો એ 40,000 બાદ થઈ ગયું. હવે દેવાદાર ને 20,000, એટલે કે હવે 20,000 વત્તા લેણી હુંડી જે આપણે હુંડી લખીને મોકલી છે રાકેશ, એ 60,000. આમ લેણી લેવું હોય આપણે 60,000. તો દેવાદાર અને લેણી હુંડી બંને અલગ અલગ બાબત છે, ધ્યાન રાખવું છે. એવી રીતે લેણદાર, જો આ ત્રણ વસ્તુ દેવાદાર, લેણી હુંડી અને લેણું, આનો સંબંધ ઉધાર વેચાણથી છે. યાદ રાખજો, ઉધાર વેચાણ કરી એટલે પણ વસ્તુ અસ્તિત્વમાં આવે, રોકડ વેચાણ હોતો અસ્તિત્વમાં ન આવે. ઉધાર વેચાણ કરી એટલે દેવાદારોને એ દેવાદારમાં લેણી હુંડી લખી, લેણી હુંડી લખી એટલે દેવાદારોને લેણી હુંડી બે ભાગ પડી ગયા, અને લેણી હુંડી દેવાદારોના લેણી હુંડી. ત્યારબાદ લેણદારો
લેનું અલગ છે લેણદાર અલગ. લેણદાર એટલે કહેશે જેની પાસે આપણે ઉધાર ખરીદેલા હોય એટલે કે આપણે માલ ખરીદ્યો હોય એટલે પૈસા બાકી રાખ્યા. દાખલા તરીકે મેં A1 ફર્નિચર માંથી માલની ખરીદી કરી લાવ અથવા તો A1 ઇલેક્ટ્રોનિક્સ માંથી એસી અને ફ્રીજ ને બધું ખરીદી લાવ. તો હવે જો હું ખરીદી લાવ્યો છું એસી ફ્રીજ તો સમજો એસી મેં ખરીદી લાવ્યો A1 માંથી 16000 રૂપિયા 5 એસી એટલે 80000 ના ખરીદી લાવ બાકી 7 રોકડ ખરીદી કરી તો લેણદાર અસ્તિત્વમાં આવશે નહીં. ઉધાર મેં ખરીદી કરું છું એટલે મારા ધંધાનો માલિક છે હું પોતે ઉધાર ખરીદી કરું છું 80000 ના લેણદાર કહેવાશે. એટલે A1 ઇલેક્ટ્રોનિક્સ એ 80000 ના લેણદાર મારા એટલે મારે A1 ઇલેક્ટ્રોનિક્સ ને 80000 ચૂકવવાના છે. ત્યારબાદ બીજી આ જે ખરીદી એ માઇક્રોફાઇન છે માઇક્રોફાઇન કંપની એમાં જે ઘરગથ્થું ખરીદી છે 12000 રૂપિયા એક ઘરગથ્થું 12000 અને 5 ખરીદી તો 60000. તો ટોટલ લેન્ડર કેટલા થશે 80 અને 60 1,40,000 આ ટોટલ લેન્ડર છે. કેમ કે બંને જગ્યાએથી મેં ઉધાર ખરીદી કરી લાવ્યો વેચવા માટે માલ લાવ્યો તો કેવી રીતે લાવ્યો ઉધાર તો આ થઈ ગઈ 1,40,000. હવે લેવી મૂડી તો માની લો કે માઇક્રોફાઇન કંપની મને મૂડી લાગે છે બનાવો મેં એમને સાઈન કરી આપું છું કે હું તમને ચૂકવવા જવાબ આપું છું. તો વિદ્યાર્થી મિત્રો આ 1,40,000 માં 60,000 બાકી છે લેવી મૂડી બનશે 60,000 અને લેણદારો થઈ જશે 80,000. કેમ પછી 1,40,000 માંથી 60,000 ની મૂડી મેં સ્વીકારીને પરત કરી દીધી માઇક્રોફાઇન. તો માઇક્રોફાઇન માટે આ મૂડી બની ગઈ 60,000 ની અને મારે 80,000 કોને ચૂકવવાના બાકી છે મતલબ કે A1 માં A1 ઇલેક્ટ્રોનિક્સ. તો અહીંયા હવે દેવું એટલે મારે ધંધાય કે મારે ચૂકવવાના બાકી છે એ બધાને દેવું. તો લેણદારો 80,000 અને દેવું એટલે 60,000 આમ કરીને પણ દેવું ભરવું એક લાખને 40,000. તો વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું આ ત્રણ વસ્તુ કેમ સમજવામાં આવી કે ઉધાર ખરીદી ના કરવી. જો ઉધાર ખરીદી ના કરી હોય તો લેણદારના માટે દેવીઓના માટે દેવ ના આમ કોણે પણ વસ્તુ જે આ પાંચ છે એ સંબંધ ઉધાર વેચાણ સાથે છે આ ત્રણ છે ઉધાર ખરીદી સાથે છે. ત્યારબાદ પડતર એટલે કોઈ એક વસ્તુ તૈયાર કરવા પાછળ થતો ખર્ચ એને પડતર કહેવાય. દાખલા તરીકે વિચારો કે આપણે ફર્નિચર બનાવીને વેચીએ છીએ તૈયાર લાવવાના છે જેમ કે એક બેન્ચીસ બનાવી છે આપણે સમજી લો આ બેન્ચીસ છે બનાવી છે તો બેન્ચીસમાં તમે જોઈ શકો છો કે લોખંડની પેલી પાઇપ પછી લાકડું બરાબર આ બે વસ્તુ વપરાય છે. તો હવે હું શું કરું કે લાકડું દાખલા તરીકે લાકડું 5,000 ત્યારબાદ પાઇપ 2,000 પછી સ્ક્રૂ અને નટો બની ટોટલ છે 500 રૂપિયા. પછી ટેમ્પોનું ભાડું 200 રૂપિયા પછી ચડાવવાને ઉતારવાની મજૂરી 500 રૂપિયા. તો હવે આ જેટલી પણ બેન્ચીસ બનશે આટલા મટીરીયલ માંથી 5 7 અને આ 8,000. તો આ મારી બેન્ચીસની પડતર ટોટલ થઈ 8,000 રૂપિયા. કેમ એટલે આ ટોટલ બધો ખર્ચો એની અંદર ઉમેરી દઈએ તો 8,000 ઉપર લાખો 5,000 પડતર ના પડતરમાં બધા જ ખર્ચાનો સમાવેશ થાય છે. માલની ખરીદી એમાં લાગતી મજૂરી એમાં લાગતું ભાડું એમાં લાગતું જે કંઈ બીજું વપરાય એ બધાનો ટોટલમાં એને કહેવાય પડતર જેને આપણે ઇંગ્લિશમાં કોસ્ટ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા શબ્દો અહીંયા સુધી મર્યાદિત રાખીએ છીએ અને તમારા બધાએ આ જે શબ્દોની સમજૂતી છે એ લખી લેજો. જ્યારે પણ તમે અહીં ચોપડા બદલાવો ત્યારે તમારે આ લખીને પણ બતાવવાના છે. ના સમજ પડે તો ચોપડીમાં પણ ઉદાહરણ આપવાનું છે. પેનને પણ મેં તમને અગાઉ એમાં જોઈને આપણે લખી કાઢવા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકી ચલાવીશું ત્યાં સુધી